ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંત શ્રી દેશળ ધામ ધાંગધ્રા ખાતે વાર્ષિક પાટોત્સવ ઉજવાયો। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે સંત શ્રી દેશળધામ ખાતે ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો। આજથી 1 વર્ષ પહેલા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રિદિવસીય ઉજવાયો હતો, જેમાં સંત શ્રી દેશળ ભગત સહિત મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ, જેમાં 1 વર્ષ પૂર્ણ થતા તેનો વાર્ષિક પાઠ ઉત્સવ સંત શ્રી દેશળ ભગત યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારથી જ મંદિર ખાતે મહાયજ્ઞ તેમજ શોભાયાત્રા, મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વાર્ષિક ઉત્સવમાં ગુજરાત સહિત આજુબાજુ શહેરી વિસ્તારના લોકો તેમજ ધાંગધ્રાની ધર્મ પ્રેમી જનતા જોડાઈ હતી। ભવ્ય શોભાયાત્રાની સાથે ડીજેના તાલે ભાઈઓ તથા બહેનો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી। હર કોઈ દેશળ ધામ ખાતે સંત શ્રી દેશળ ભગતની ભક્તિના સત્સંગમાં રસબોળ બની ગયા હતા। જય સિયારામ, જય દેશળદેવ। સંત શ્રી દેશળ ભગત ધામ ધાંગધ્રા મુકામે આજથી 1 વર્ષ પહેલા 3 ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો। આજ એના નિમિત્તે વાર્ષિક પાઠ ઉત્સવનું આયોજન દેશળ ભગત સેવકગણ દ્વારા કરવામાં આવ્યું। સમગ્ર ગુજરાતમાંથી અમારા સમાજના તથા અન્ય સમાજના દરેક બંધુઓનો અનન્ય ફાળો રહ્યો છે। ભલાભાઈનો યથાર્થ પરિશ્રમ આજે રંગ લાવ્યો છે। આજે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 1 વર્ષ થયું। જ્યારે આ મંદિરનું નિર્માણ કરવાનું હતું ત્યારે ગામે ગામે ઘરે ઘરે જઈને સમગ્ર ગુજરાતના સમાજ બંધુઓ પાસેથી ફાળો એકત્રિત કરી ત્રિદિવસીયનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર મજાનું આયોજન કરેલ। 80 થી 90,000 માણસો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રસાદી લીધેલ। 2 દિવસનો ડાયરો, નામી અનામી કલાકારો, ભવ્ય લોક ડાયરોનું આયોજન કરવામાં આવેલ। સાધુ સંતોની હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સરસ મજાનો ઉજવાઈ ગયો। આજે 1 વર્ષ થયું, એનો પાઠ ઉત્સવ આવ્યો છે, તો સમસ્ત સમાજ બંધુઓ તથા અન્ય સમાજના લોકો, સમગ્ર ધાંગધ્રાની આસપાસમાં અન્ય ગ્રામજનો જેની અતૂટ મહેનત છે, જે વર્ષોથી આ શ્રદ્ધા સાથે જોડાયેલા છે, દેશળ બાપુ સાથે, લાલજી મહારાજ સાથે, તેમની શ્રદ્ધાનો આજે એક ઉત્સવ તરીકે પાઠ ઉત્સવ, જે બાપુની પ્રાણ પ્રતિષ્ઠા થઈ મૂર્તિઓની, એનું એક પાઠ ઉત્સવનું આયોજન, સુંદર મજાનું આયોજન છે। એનો પ્રસાદ લેવા સર્વ ગુજરાતમાં અમે બધાને આમંત્રણ આપેલું છે। બધા આવે, સાથે મળે, એક બનીએ, નેક બનીએ અને સમાજને એક નવી રાહ તરફ લઈ જઈએ અને શ્રદ્ધાનો અતૂટ ફેલાવો કરીએ દેશળ બાપુનું। અને આ ધામ છે એ ખરેખર ગુજરાતમાં એક દેશળ ભગત ધામ તરીકે એક ખરેખર એક ઉમદા છબી પ્રસ્તુત કરી શકીએ એવા પ્રયત્નો સાથે અમે બધાએ આજે પાઠ ઉત્સવનું આયોજન કર્યું છે। જય સિયારામ, જય દેશળદેવ। જય સિયારામ। આજ રોજ ધાંગધ્રા મુકામે પ્રથમ વાર્ષિક પાટોત્સવ નિમિત્તે દેશળદેવ સેવક મંડળ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવવામાં આવ્યો છે, જેમાં સર્વ ભક્તોએ લાભ લીધો છે। જામનગર, રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર અને દરેક ગામથી, મોરબી, દરેક ગામથી બધા સેવકો પધાર્યા છે। મહેસાણાથી પધાર્યા છે, અમારા કુંવરજી મામા ખાસ પધારેલ છે, ધાંગધ્રા ગ્રુપથી પધારેલ છે। તો બધા સેવકગણને અમારી વિનંતી છે કે આવા નવા પ્રોગ્રામ કરતા રહ્યો અને ઉત્સવનો લાભ લેતા રહ્યો, એવી સૌને નમ્ર વિનંતી। જય સિયારામ।